સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સએપમાં ઓટો ડાઉનલોડ કેવી રીતના બંધ કરવું। હા મિત્રો, ઘણી વખત તમારા વોટ્સએપની અંદર ઓટોમેટિક ફોટો અથવા વિડીયો ડાઉનલોડ થઈ જાય છે, એને બંધ કેવી રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। વોટ્સએપ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારી ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા 3 ટપકા પર ક્લિક કરશો એટલે આગળ ઘણા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સ્ટોરેજ એન્ડ ડાટા પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા સ્ટોરેજ એન્ડ ડાટા પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો લાસ્ટમાં 3 ઓપ્શન બતાવે છે, મોબાઈલ ડાટા, વાઈફાઈ, રોમિંગ। તો મિત્રો નંબર 1 એટલે કે મોબાઈલ ડાટા। મોબાઈલ ડાટા એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલના નેટ ચાલુ હશે અને આ સિલેક્ટ કરેલા હશે તો તમારા મોબાઈલ કોઈ વોટ્સએપમાં ફોટો અથવા વિડીયો આવશે, ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો તમારે જે સિલેક્ટ કરેલા બધાને હટાવી દેવાના છે। અહીંયાથી હટાવ્યા બાદ તમારે ઓકે પર ક્લિક કરવાની છે એટલે ડાઉનલોડ નહીં થાય। અને તમે ક્યારેક કોઈનામાંથી વાઈફાઈ કરો એટલે નંબર 2 ને પણ અહીંયા સિલેક્ટ કરી દેવાની છે। અહીંયા પણ મિત્રો તમારે બધા રાઇટને હટાવી દેવાના છે। આને હટાવ્યા પછી કોઈ પણ તમારા મોબાઈલમાં ડાઉનલોડ નહીં થાય। અને ઓટો રોમિંગ તમારે આને પણ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। ત્યારે અહીંયાથી પણ બધા હટાવી દઈને રાઇટ કરેલા હોય એ આ ત્રણેય ઓપ્શનમાં બધા રાઇટ હટાવેલા હશે તો તમારા વોટ્સએપની અંદર કોઈ પણ વિડીયો અથવા ફોટો ડાઉનલોડ નહીં થાય। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।